આ એક એવા ઝાડની કહાની છે જે ગુજરાતથી નીકળીને તેલંગાણા સુધી ફેલાયેલું હતું। એક એવું નેટવર્ક જેને એક જ વર્ષમાં 25 નિર્દોષ જીવોને આ કાવતરાનો ભોગ બનાવ્યો, જેના એજન્ટ હોસ્પિટલોની બહાર કતારોમાં ઊભા રહેતા અને આખા સામ્રાજ્યની શરૂઆત થઈ એક માણસથી, જેનું સાચું નામ ઓછા લોકો જાણે છે। નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ક્રાઇમ ફાઇલમાં। મિત્રો, ગુજરાતનું બનાસકાંઠા, ત્યાં રમતો એક ગરીબ બાળક 10 રૂપિયાની લાલચ અને એ ગુમ થઈ જાય છે। પણ એ બાળક ગુમ થતા મળી એક એવી કડી જે 1300 કિલોમીટર દૂર છે ગુજરાતથી, અને એક કડી ખેંચતા ખેંચતા ખુલ્યું એક આખું સામ્રાજ્ય। 1 વર્ષ, 25 નિર્દોષ અને 4 રાજ્યો। મિત્રો, 6 એપ્રિલ 2026 બપોરનો વખત હતો। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું એક નાનકડું ગામ ધનાપુરા, વડગામ તાલુકો, અને એક પરિવાર રસ્તાની બાજુએ બેઠો છે। રાજસ્થાનના પાળી જિલ્લાથી આવેલો સુજારામ રાણારામ ભીલ પોતાની પત્ની સાથે ભીખ માંગવા નીકળ્યો। બાળકો પાસે જ રમી રહ્યા હતા। તડકો આકરો હતો અને ગામમાં કોઈ હલચલ નહોતી। ત્યાં જ એક ગાડી આવીને ઊભી રહી। સફેદ કલરની એક અજાણ્યો માણસ નીચે ઉતર્યો, ચારે બાજુ નજર ફેરવી અને ધીરે ધીરે સુજારામના 4 વર્ષના દીકરા તરફ આગળ વધ્યો। હાથ લંબાવ્યો અને એ નિર્દોષ બાળકની હથેળીમાં મૂક્યા 10 રૂપિયા। બાળક મલકાયો મનમાં ને મનમાં અને અજાણ્યા સાથે ગાડીમાં બેસી ગયો। થોડી વાર પછી જ્યારે સુજારામ પાછા આવ્યા, દીકરો ક્યાંય નહોતો। ગાડી જઈ ચૂકી હતી અને એક ક્ષણમાં એક બાપની આખી દુનિયા વેરણ છેરણ થઈ ગઈ। પણ એ વાત સુજારામ નહોતા જાણતા તે એ હતી કે એમના દીકરાને 10 રૂપિયામાં ઉઠાવીને 1.5 લાખ રૂપિયાના ઝાડના બીજા છેડા સુધી પહોંચાડવાની યોજના હતી। અને આ પહેલી વાર નહોતું અને એ બાળક એકલો નહોતો। આ એક એવા ઝાડની કહાની છે જે ગુજરાતથી નીકળીને તેલંગાણા સુધી ફેલાયેલું હતું। એક એવું નેટવર્ક જેને એક જ વર્ષમાં 25 નિર્દોષ જીવોને આ કાવતરાનો ભોગ બનાવ્યા, જેના એજન્ટ હોસ્પિટલોની બહાર કતારોમાં ઊભા રહેતા। એ નવજાત શિશુઓને જન્મના 24 કલાકની અંદર બીજા શહેરમાં પહોંચાડી દેવામાં આવતા અને આખા સામ્રાજ્યની શરૂઆત થઈ એક માણસથી, જેનું સાચું નામ ઓછા લોકો જાણે છે, પણ દુનિયા એને ઓળખતી હતી મુરુગન તરીકે। સુજારામ ભીલ રાજસ્થાનના પાળી જિલ્લાના એક નાના આદિવાસી ગામના પરિવાર, ખૂબ ગરીબ, રોજની રોટી માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં ભટકવું એમની મજબૂરી હતી। એ દિવસે તેઓ ધનાપુરામાં ભીખ માંગવા આવ્યા। એમનો 4 વર્ષનો દીકરો પાસે જ રમતો હતો અને અજાણ્યા વિશે તેઓ કંઈ જાણતા નહોતા, સિવાય કે એને 10 રૂપિયા આપ્યા। 10 રૂપિયા, આ રકમ આખી કહાનીનું સૌથી દર્દનાક સત્ય છે। કારણ કે મિત્રો, એ બાળક હવે 1.5 લાખ રૂપિયાના ઝાડના આગળના પડાવ સુધી પહોંચવાની યોજનામાં હતો। અને મિત્રો, આ કાવતરાઓમાં જે રકમ નક્કી થતી એ કેટલાય લાખોમાં હતી। બનાસકાંઠા પોલીસને જ્યારે સૂચના મળી તો તાત્કાલિક ધોરણે કામે લાગી ગઈ બનાસકાંઠા પોલીસ। એસપી પ્રશાંત સુબે એ વખતે બનાસકાંઠાની કમાન સંભાળી રહ્યા હતા। ખબર મળતા જ તેમને તાબડતોબ 7 અલગ અલગ ટીમો તૈયાર કરી। દરેક ટીમને અલગ અલગ દિશા આપવામાં આવી। ગામથી લઈ હાઈવે સુધી, હાઈવેથી લઈ ખેતરો સુધી, અને 50 કરતાં વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાલવામાં આવ્યા। ઓપરેશનનું નામ રાખવામાં આવ્યું ઓપરેશન દેવ, એ અપહરણ કરાયેલા બાળકના નામ પર। મિત્રો, ફૂટેજમાં એક ગાડીની ઓળખ થઈ। ગાડી ટ્રેક કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં પોલીસ પહોંચી દાતા તાલુકાના કાંસા ગામ વાગોળ। ત્યાં એક ઘરમાં એ બાળક સુરક્ષિત મળ્યો, સહી સલામત મળ્યો। પણ જે આરોપીઓ પકડાયા એમને કહ્યું તે સાંભળીને તપાસ ટીમ થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ। પહેલો આરોપી હતો શૈલેષ લાડુભાઈ ગમાર, વડગામ તાલુકાના મેપડા ગામનો। બીજો એનો સાથીદાર બાબુ ઉર્ફે બાબુ ભગોરા, અમીરગઢ તાલુકાના ખાપરા ગામનો। પૂછપરછ શરૂ થઈ અને જે સામે આવ્યું એ માત્ર એક અપહરણની વાત નહોતી। શૈલેષ બહારથી એક સામાન્ય ગ્રામીણ માણસ જેવો દેખાતો હતો, પણ તપાસકર્તાઓના મતે એ આ નેટવર્કનો મુખ્ય ચહેરો હતો। કારણ કે નવો ભરતી નહોતો થયો। એને ખ્યાલ હતો કે આ ઝાડના ભોગ ક્યાં સુધી જાય છે। એને ખ્યાલ હતો કે કેટલા પૈસા મળે છે। એને એ પણ ખ્યાલ હતો કે કોણ લે છે ને કોણ વેચે છે। પૂછપરછમાં એને કબૂલ કર્યું કે આ પહેલી વાર નહોતું। આ પહેલાં પણ એમને એ લોકોએ 1 મહિનાના નવજાત શિશુને આ નેટવર્ક મારફત 1 લાખ રૂપિયામાં સ્થળાંતરિત કર્યો। એક હિન્દી ભાષી ઈસમને એમને કર્યો। એ સોદામાં ના કોઈ કાગળ હતો, ના કોઈ સાક્ષી હતો, બસ એક નિર્દોષ, એક રકમ અને એક હાથથી બીજા હાથ જતી એક જિંદગી, કોઈ ઇન્સાનિયત નહીં। અને આ પણ સામે આવ્યું કે આ ફક્ત બાળકો પૂરતું સીમિત નહોતું। આરોપીઓએ એ પણ કબૂલ કર્યું કે તેઓ છોકરીઓ માટે પૈસાના બદલામાં ઠેકાણું પાડીને મેરેજ કરાવતા। પોલીસ સમજી ગઈ કે આ 2 માણસોનું કામ નહોતું, આ એક આખા નેટવર્કનું ફક્ત એક નાની કડી હતી। સાચું નેટવર્ક ક્યાંક બીજે હતું। મિત્રો, તપાસ ધીરે ધીરે આગળ વધી, પૂછપરછ થઈ અને ધીરે ધીરે એક નામ વારંવાર
સામે આવ્યું તેલંગાણા, અને અહીંયાથી શરૂ થાય છે તપાસનો સૌથી અંધારો હિસ્સો. હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં એવા દંપતી મળી જતા હતા જે આઈવીએફ ક્લિનિકના ધક્કા ખાઈને થાકી ગયા હોય, વર્ષોની ખ્વાહિશ હોય, લાખો રૂપિયા ખર્ચા હોય, અને છતાં એમના હાથ દંપતીના ખાલી હોય. એ લોકોની વેદના સાચી હતી, અને એ જ વેદનાને એક માણસે ધ્યાનથી પોતાની ધંધાકીય તક બનાવી દીધી. બોડસુ નાગારજ્જુ ઉર્ફે મુરુગન ખુદ ક્લિનિકમાં નહોતો જતો, એના એજન્ટ જતા હતા. તેઓ દંપતીઓને ઓળખી લેતા. એ દંપતીઓની થાકભરી આંખોથી, એ દંપતીઓના ઇંતજારથી ધીમે ધીમે એ દંપતીઓ સાથે વાત થતી, ભરોસો બંધાતો, અને પછી એક દિવસ એ રસ્તો સામે ધરવામાં આવતો. કોઈ કાગળ નહીં, કોઈ કાયદેસર પ્રક્રિયા નહીં, બસ એક નિર્દોષ અને એક મોટી રકમ. તપાસકર્તાઓ અનુસાર મુરુગનનું નેટવર્ક ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી અને તેલંગાના સિરપુર કાગજનગર વિસ્તાર સુધી ફેલાયેલું. મિત્રો, નવજાત શિશુઓને જન્મના 24 થી 48 કલાકની અંદર આ રેકેટ મારફતે હૈદરાબાદ પહોંચાડવામાં આવતા. દરેક સ્થળાંતર પર એજન્ટને 15,000 થી 20,000 રૂપિયા કમિશન મળતું, અને એક જ વર્ષમાં 25 નિર્દોષ આ કાવતરાનો ભોગ બન્યા. 25, આ કોઈ આંકડો નથી મિત્રો, આ 25 જિંદગીઓ છે નિર્દોષ. આ 25 કોઈના હીરા છે, કોઈના લાડકવાયા છે. 25 મા બાપનો દર્દ છે, અને 25 નિર્દોષ છે જેમને આજ સુધી ખ્યાલ નહીં હોય કે એની સાચી કહાની શું છે. મિત્રો, 30 એપ્રિલ 2026 ગુજરાત પોલીસ તેલંગાના પોલીસ સાથે મળીને હૈદરાબાદ પહોંચી. કુટકપલ્લી, બંજારા હિલ્સ, સિકંદરાબાદ કેટલાક ફર્ટિલિટી સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા. મુરુગન અને એના 2 સાથીઓ કસરાપુ તિરુપતિ અને કેડેતી ગંગારાજનની ધરપકડ કરવામાં આવી. પરંતુ મિત્રો, પૂછપરછમાં એક વિગત બહાર આવી જે સાંભળીને ઘડીક પર તપાસ અધિકારીઓની ટીમ સ્તબ્ધ થઈ ગઈ. મુરુગનનું નેટવર્ક ફક્ત હૈદરાબાદ સુધી નહોતું, અને ફક્ત આઈવીએફ દંપતી જ આ નેટવર્કના બીજા છેડા પર નહોતા. તપાસકર્તાઓ અનુસાર નેટવર્કમાં એવા લોકો પણ હતા જેઓ પૈસાના બદલામાં છોકરીઓ માટે ઠેકાણું ગોઠવતા. એક તરફ નવજાત શિશુઓનું કાવતરું, બીજી તરફ છોકરીઓ સામેનો સોદો. આ એક નેટવર્ક નહોતું, આ એક આખું બજાર હતું જ્યાં ઇન્સાનને એક પડાવથી બીજા પડાવ સુધી ખસેડવામાં આવતા. 4 મે 2026 એલસીબીએ ફરી એક વખત સર્વેલન્સના આધારે તેલંગાણાની વાટ પકડી. સિકંદરાબાદના વેસ્ટ મરેડ પલ્લી વિસ્તારમાંથી 2 મહિલા એજન્ટ પકડવામાં આવી. રાણી સિરિગરી અને શિવરાણી ડેરિંગલા બંને મુરુગન ગેંગના સક્રિય સભ્ય હોવાનો આરોપ છે. પહેલા ધરપકડ કરાયેલા 7 આરોપીઓની પૂછપરછમાં આ નામ આવ્યું, અને કુલ ધરપકડ હવે પહોંચી ગઈ 10. પરંતુ મિત્રો, એ જ દિવસે બીજી એક ધરપકડ થઈ ગુજરાતની, અને એ ધરપકડ સૌથી વધારે દર્દ આપનારી હતી ગુજરાત પોલીસને અને ગુજરાત સમાજને. દાંતા તાલુકાના એક ઈસમને હિરાસતમાં લેવામાં આવ્યો. આરોપ એ હતો કે એને પોતાની 5 દિવસની નવજાત દીકરીને આ રેકેટ સાથે જોડી 2,80,000 રૂપિયાના બદલામાં. મિત્રો, 5 દિવસ એ બાળકી આ દુનિયામાં તો જસ્ટ આવી હતી. 5 દિવસ શ્વાસ લીધો, અને આખા કાવતરાની આગળની કડી બની ગઈ. અહીંયા અટકો એક ક્ષણ માટે. આ ક્ષણ આખી કહાણીનું સૌથી વધારે સત્ય છે, કારણ કે આ દુશ્મન બહારથી આવ્યો નહોતો. આ વખતે એ બાળકી જે ઘરમાં જન્મી, જે ઘરમાં પેદા થઈ, ત્યાં જ દુશ્મન આવ્યો. તપાસ હવે પોતાના છેલ્લા અને સૌથી ભારે સવાલ પર આવીને અટકી છે. મુરુગન ગેંગે એક જ વર્ષમાં 25 નિર્દોષ જીવોને આ કાવતરામાં સામેલ કર્યા. એટલે કે દર 15 દિવસે એક. આટલા મોટા પ્રમાણ પર ચાલતું આ રેકેટ અચાનક ઊભું થયું કે પછી વેલ સેટેડ હતું પહેલેથી? એ માટે કોન્ટેક્ટ જોઈએ, નેટવર્કના બીજા છેડે બેઠેલા લોકો જોઈએ, અને એક એવી વ્યવસ્થા જોઈએ જે આ બધું ઢાંકી દે. તો સવાલ એ છે કે શું આ બધું પહેલેથી ચાલે આવતું હતું, કે પછી કોઈ અધિકારીઓને દેખાયું નહીં, કે પણ દેખાયું પણ જાણી જોઈને એને ઢાંકી દીધું? આ સવાલ હજુ બી અનુત્તર ભર્યા છે. આજની તારીખ સુધી બોડસુ નાગારજ્જુ ઉર્ફે મુરુગન ધરપકડ કરીને હિરાસતમાં છે. એનો સાથી કસરાપુ તિરુપતિ અને કેડેતી ગંગારાજન હિરાસતમાં છે. મહિલા એજન્ટ રાણી સિરિગરી અને શિવરાણી ડેરિંગલા એ પણ હિરાસતમાં છે. અને જે ઈસમ જેને પોતાની 5 દિવસની દીકરીને 2,80,000 રેકેટનો હિસ્સો બનાવ્યો, એ પણ હિરાસતમાં છે. હૈદરાબાદના ફર્ટિલિટી સેન્ટર પર દરોડા પડી ચૂક્યા છે. ગુજરાત અને તેલંગાના પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. પણ એ 25 નિર્દોષ જેઓ એક વર્ષમાં આ કાવતરાનો ભોગ બન્યા, તેઓ ક્યાં છે? જેઓને દત્તક લેવામાં આવ્યા, એને ક્યારેય પોતાની સાચી કહાણીનો ખ્યાલ આવશે કે નહીં? જેમને આ રેકેટ મારફત એને પ્રાપ્ત કર્યા, શું તેઓ ક્યારેય કાયદાની પકડમાં આવશે કે નહીં? અને જે પરિવારોમાંથી એ નિર્દોષ ગયા, તેમને ક્યારેય પોતાના હીરાઓ, પોતાના લાડકવાયોનો ખ્યાલ આવશે કે નહીં? મિત્રો, ઓપરેશન દેવે એક બાળકને જરૂર બચાવ્યું, અને એ એક બાળકની વજહથી એક આખા સામ્રાજ્યનો પર્દાફાશ થયો.
પણ જે 25 નિર્દોષ એ પહેલા આ કાવતરાની ઝપેટમાં આવી ચૂક્યા છે એના માટે ઓપરેશન હજુ સુધી શરૂ થયું નથી. સુજારામ ભીલને એ દિવસે સાંજ સુધીમાં એમનો લાડકવાયો દીકરો પાછો મળી ગયો, જેને 10 રૂપિયા આપીને મલકાટથી ઉઠાવી ગયા હતા. એ સહી સલામત હતું, સુરક્ષિત હતું. એના ચહેરા પર કદાચ એ પણ નહોતું લખ્યું કે એ બપોરે શું થવા જઈ રહ્યું છે એના જોડે, પણ એક બાપને ખ્યાલ હતો, એ પોલીસ અધિકારીઓની ટીમને ખ્યાલ હતો, જેને કલાકોમાં 25 સીસીટીવી કેમેરા ફેંદીને 7 ટીમ ઉતારીને એક નિર્દોષને શોધી કાઢ્યો ગણતરીમાં. અને હવે તમને ખ્યાલ છે, 10 રૂપિયાનો એ સિક્કો, એ બાળકની એ મલકાટ અને એક આખું આ સામ્રાજ્ય, જે એ મલકાટને પોતાના કાવતરાની આગળની કડી બનાવતું. સવાલ એ છે કે શું આ સામ્રાજ્યનો સંપૂર્ણ હિસ્સો ભાંગી ગયો કે ફક્ત એક ટુકડો ભાંગ્યો, અને બાકીનો ટુકડો હજી ક્યાંક કોઈ બીજા ગામમાં, કોઈ બીજા શહેરમાં બીજા નિર્દોષની રાહ જોઈ રહ્યો છે. મિત્રો, તો આ હતી ગુજરાત બનાસકાંઠાથી શરૂ થયેલું ઓપરેશન દેવની સંપૂર્ણ કહાની, જે એક અપહરણ કરાયેલા ગરીબ બાળકના નામ પરથી લખાયેલું નામ અને પછી તપાસનો છેડો પહોંચ્યો હૈદરાબાદ સુધીની સંપૂર્ણ કહાની. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, મળીએ આગળના વિડીયોમાં નવી જ આવી અનસુની ક્રાઇમ કહાનીઓ સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.